સૌથી ઉપર ગઢ છે જ્યાં ઉપર માતાજી બિરાજમાન છે। મિત્રો એવું કહેવાય છે કે મંદિરની રક્ષા કાળ ભૈરવ દાદા કરે છે, એટલે આ કાળ ભૈરવ મંદિરના દર્શન કરવાનું પણ ખાસું એવું મહત્વ છે, કારણ કે જિલ્લામાં આવેલું ચોટીલા શહેર આવું દેખાય છે। તમે નજારો જોઈ શકો છો। ચાર કઈ વસ્તુઓ છે જેના દર્શન કરવાથી તમે ધન્યતા અનુભવશો, સાથે જ એક એવું મંદિર ડુંગર ઉપર છે જેના દર્શન નહીં કરો તો તમારી યાત્રા અધૂરી રહેશે। નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવે છે અમદાવાદથી 170 કિલોમીટર દૂર ચોટીલા માતાજીના મંદિરના દર્શને। આ મંદિરના દર્શનનું મહત્વ છે, સાથે સાથે આ મંદિરમાં એવા 4 મંદિર છે જેના દર્શન કરવાનું અચૂક જરૂરી છે, એટલે એ મંદિર 4 કયા છે એ પણ તમને જણાવવાનો છું। સાથે જ મંદિરમાં કપરું ચઢાણ કયું છે એ પણ તમને જણાવવાનું છું। તો મંદિરના દર્શન કરીએ અને તમને આરતીના પણ દર્શન કરાવું, મંદિર માતાજીને એકદમ બિલકુલ નજીકથી દર્શન કરાવું। ચલો તો મિત્રો, સૌથી પહેલા તમારે આ જે માતાજી છે અહીંયા નાનું મંદિર છે જે ઉપર ના જઈ શકતા હોય અહીંયા માતાજીના દર્શન કરી શકે છે। ચામુંડા માતાજીની અહીંયા મૂર્તિ અને નાનકડું મંદિર છે, તેના દર્શન લોકો કરે છે, સાથે ચાંદલા પણ માણતા હોય। સૌથી અઘરું ચઢાણ ક્યાં આવે છે એ પણ તમને બતાવવાનું છે। આજે ભીડ ઓછી છે, પરંતુ અઘરું ચઢાણ ક્યાં છે એ પણ તમને બતાવવાનું છે, તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો અને મંદિરનો નજારો। ચઢાણની શરૂઆત જ થઈ છે, પરંતુ લોકો થાકી જાય છે। 70-80 જેટલા પગથિયા ચડ્યા છે, આજ લોકોને શ્વાસ ચડવા લાગે છે। ગમે તેવા સ્વસ્થ વ્યક્તિ પણ એક ઝાટકે ચડે તો થાકી જતા હોય। 60-70 જેટલા પગથિયા ચડ્યા બાદ હું પણ ઊભો રહી ગયો છું સાઈડ પર, કારણ કે રોજની આપણને પ્રેક્ટિસ ના હોય તો થોડો શ્વાસ ચડી જાય તો થોડો રાહત પણ લઈ લેવી। મિત્રો, આ સૌથી કપરું ચઢાણ છે। આ જે પગથિયા છે 60-70 જેટલા, આ પગથિયા ચડવામાં ગમે તેવો હેલ્ધી માણસ પણ 2 ઘડી થંભી જાય છે। આ એ જગ્યા કપરા ચઢાણ પર ચડીને લોકો પોતાની માનતા પૂર્ણ કરવા આવતા હોય છે। ડુંગર ઉપર 650 જેટલા પગથિયા છે, એ તમામ ચઢવા થોડા કપરા ચઢાણ સમાન સાબિત થાય છે। મિત્રો, કપરું ચઢાણ આવે ત્યાં આગળ આ મહાકાળી માતાજીનું મંદિર હોય છે। આ મંદિરના અચૂક દર્શન કરવા જોઈએ। મહાકાળી માતાજીના આ પણ દર્શનનું ખાસ એવું મહત્વ છે। જો આ મંદિર અહીંયા તમારે પગે લાગી લેવાનું હોય છે। આ મંદિર પર પાણીની નાનકડી એવી બરફ છે। ઉપરથી સુરેન્દ્રનગરના જિલ્લામાં આવેલું ચોટીલા શહેર આવું દેખાય છે, તમે નજારો જોઈ શકો છો। નીચે ભલભલાના હાજા ગગડી જાય એવું આ ચઢાણ જે આપણે ચડી રહ્યા છીએ। સ્વસ્થ હેલ્ધી માણસ પણ અહીં 2 ઘડી બેસી જાય છે એવું આ ચઢાણ, જે કપરું ચઢાણ આપણે કહીએ છીએ। આ પગથિયાનો જ પડાવ જ ખૂબ જ અઘરો હોય છે। જો આ પડાવ જે આપણે પહોંચી રહ્યા છીએ એકદમ નજીક, મંદિર હવે થોડુંક જ દૂર છે। મિત્રો, ફાઇનલી આપણે આપણો પડાવ પાર કરી લીધો છે। જે કપરું ચઢાણ હતું એ ચડી ગયા છીએ, બિલકુલ મંદિરની સમીપે હવે પહોંચવાની તૈયારી છે। મિત્રો, ફાઇનલી કપરા ચઢાણ ચડીને 650 જેટલા પગથિયા ચડીને આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ગયા છે। હવે તમને 2 મુખ્ય જગ્યાઓ છે એ બતાવું છું જેના દર્શન કરવાનું ખૂબ જ મહત્વ છે। મંદિરના પણ દર્શન કરાવું। ચલો, જે લોકો નીચે પ્રસાદ લેવાનું ભૂલી ગયા હોય તે અહીંયા ઉપર પણ સ્ટોલ છે, ત્યાંથી પ્રસાદ લઈ શકે છે। આ સ્ટોલ છે, ત્યાંથી તમને પ્રસાદ મળી જશે। મિત્રો, ફાઇનલી મંદિર પરિસરની અંદર આપણે પહોંચી ગયા છે। અહીંયા 2 લાઈનો હોય છે, એક પુરુષો માટે અને આ બાજુ બહેનો માટે। આ પુરુષો માટેની અહીંયા લાઈનો છે, ત્યારે બાજુમાં બહાર બહેનો માટે લખ્યું છે પેલું, બહેનો માટેની લાઈન છે, અહીંથી પણ જઈ શકે છે। આપણે પુરુષોની લાઈનમાંથી પસાર થઈ જાય છે। તો કંઈક મંદિર પરિસર આવું છે। આપણે આડા દિવસે આવે છે એટલે ભીડ ઓછી છે, પરંતુ નવરાત્રિ હોય ત્યારે ખૂબ જ ભીડ હોય છે। અને ફાઇનલી મંદિરમાં ચામુંડાના દર્શન કરી લો। જય મા ચામુંડા।
જો મિત્રો બિલકુલ નજીકથી માતાજીના દર્શન કરો. બોલ મારી ચામુંડ માં કી જય. મિત્રો લાઈનમાં આપણે પહોંચીને હવે બિલકુલ નજીકથી માતાજીના તમે દર્શન કરો. અમે પણ દર્શનનો લાવો લઈએ જેથી બીજા ભક્તોનો પણ વારો આવે. બિલકુલ નજીકથી જો મંદિરમાં ખૂબ જ ભીડ છે. ત્યારે ભક્તો અવિરત આવી રહ્યા છે. મિત્રો જે લોકોની માનતા પૂર્ણ થાય, કોઈને 5 નાળિયેરનું તોરણની માની હોય, કોઈને ચુંદડીની માની હોય, કોઈને માત્ર શ્રીફળની માની હોય, અહીંયા ગાડી લગાવવાની હોય છે. તો આ જ્યારે પણ મંદિરે આવો ત્યારે અહીંયા ગાડી તમારે શ્રીફળ ચુંદડી બધું અર્પણ કરવાનું રહેતું હોય છે. મિત્રો હું જે કહેતો હતો નીચે તમને, એ ત્રીજું મંદિર એ મેલડી માતાજીનું મંદિર. આ મંદિરના પણ દર્શનનું ખાસ એવું મહત્વ હોય છે. એટલે આ મંદિરે જ્યારે પણ આવો તો મેલડી માતાજીને પગે લાગવાનું ભૂલતા નહીં. તમે દૂરથી અત્યારે દર્શન કરી લો. ત્યારે જો હું તમને બતાવી રહ્યો છું, આ છે મંદિર. એ મંદિરની બિલકુલ પાછળના ભાગમાં મેલડી માતાજીનું મંદિર છે. ત્યાં પણ દર્શન કરવાનું ખાસ એવું મહત્વ છે. મિત્રો મંદિર પરિસરમાં આવો એટલે મંદિરના દર્શન કર્યા બાદ મેલડી માતાજીના મંદિરના દર્શનનું પણ ખાસ એવું મહત્વ છે. આ મંદિરનું દર્શન કર્યા વગર તમારી યાત્રા અધૂરી રહી છે. એટલે જ્યારે પણ તમે આવો ત્યારે મેલડી માના દર્શને અચૂકથી આવવાનું અને અહીંયા આગળ એને ફુલહાર અને અગરબત્તીને અર્પણ કરવાનું રહેતું હોય છે. એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. મિત્રો જે ત્રીજું મંદિર જે કહેવાય છે એ આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આ કાળ ભૈરવ દાદાના મંદિરના દર્શન કરવાનું પણ ખાસ એવું મહત્વ છે. કારણ કે આ મંદિરે રાત્રે જ્યારે મંદિર બંધ થાય ત્યારે મંદિરની આસપાસ કાળ ભૈરવ દાદા રક્ષણ કરવા માટે નીકળતા હોય છે. અને આ મંદિરના તમને બિલકુલ નજીકથી દર્શન કરવાનો પ્રયાસ કરું છું. જો આ મંદિરની અંદર કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે અને બાજુમાં શિવજી એટલે કે તેમનું શનિદેવનું મૂર્તિ છે અને કાળ ભૈરવ દાદા બંને મૂર્તિઓ અહીંયા છે. એટલે એક માન્યતા પ્રમાણે કાળ ભૈરવ દાદા મંદિરની રક્ષા કરે છે. એટલે આ મંદિરના પર દર્શન કરવા જરૂરી છે. મિત્રો એવું કહેવાય છે કે મંદિરની આસપાસ આ સિંહ જે છે એ રક્ષણ કરે છે. આ રાત્રે સજીવન થાય છે. આ સિંહ જ્યારે મંદિર બંધ થઈ જાય ત્યારબાદ આ સિંહ સજીવન થાય છે અને મંદિરની આસપાસ ભ્રમણ કરે છે. આ માતાજીનું વાહન પણ કહેવામાં. એટલે આ સિંહના દર્શન પણ કરવા ખૂબ જ જરૂરી છે. સાથે જ અહીંયા તેમને ફુલાર, આ ચૂંદડી, આ બધી અમુક વસ્તુઓ ચડતી હોય છે એનો પણ ધરાવો કરવો પડે. મિત્રો આ સિંહ રાત્રે સજીવન થાય છે અને મંદિરની આસપાસ ભ્રમણ કરતો હોય છે અને મંદિરની રક્ષા પણ કરતો હોય છે. એક માન્યતા પ્રમાણે આ સિંહને ફુલહાર, ચૂંદડી અને કંકુ અર્પણ કરવાનાથી પણ માન્યતા છે. વિવિધ ભક્તો પણ દૂર દૂરથી આવતા હોય છે અને સિંહના દર્શન કરે છે. સાથે જ કંકુ, ચૂંદડી અને ફુલહાર અર્પણ કરીને ધન્યતા અનુભવે છે. જુઓ તમે દૂર દૂરથી આવેલા લોકો છે જે ચૂંદડી, કંકુ, શ્રીફળ વગેરે અહીંયા માતાજીના વાહન સ્વરૂપ સિંહને અર્પણ કરે છે. મિત્રો દૂર દૂરથી જ્યારે ભક્તો આવે છે માના ધામમાં આસ્થા અને શ્રદ્ધા સાથે, ત્યારે અહીંયા શ્રીફળ અર્પણ કરવાનું હોય છે. એટલે મંદિર પરિસરની નીચે ઉતરો જ્યારે બહાર, ત્યારે અહીંયા આગળ તમારે શ્રીફળ અર્પણ કરવા આવવાનું રહેશે. એટલે અહીંયા આગળ વ્યવસ્થા પણ કરી છે. તો અહીંયા ભક્તો આવીને અહીંયા શ્રીફળ અર્પણ કરતા હોય છે.
મંદિર પરિસરની પાછળ છે ને સિક્કા ચોંટાડવાની પણ પ્રથા છે. સૌરાષ્ટ્રમાં આમ તો બહુ બધી પ્રથાઓ હોય છે, એમાંની એક આ પ્રથા છે. જો તમારી માનતા પૂર્ણ થવાની હોય અથવા તમારી જે મનની ઈચ્છા હોય પૂર્ણ થવાનું તો સિક્કો ચોંટાય છે એવું કહેવાય છે. તો આપણે પણ ચોંટાડવાનો પ્રયાસ કરીએ, ચોંટી જાય તો આપણી મનોકામના પૂર્ણ થઈ જશે એવું આપણે માનવું. બાકી માં તો બધાને પૂર્ણ કરે જ છે. મિત્રો મારી પાછળ જે તમે માં લખેલું જુઓ છો એ સેલ્ફી પોઈન્ટ માટેનું પ્રચલિત છે. તમે જ્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર તમે પસાર થતા હો ત્યારે દૂરથી તમને દેખાશે. ખૂબ 6-7 માથોડા ઊંચું છે. એટલું આ તમને લાગે છે નાનું, પરંતુ એટલી હાઈટમાં છે. એટલે અહીંયા આગળ ફોટો પાડવા માટે પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે. અને અહીંયા આગળ સેલ્ફી પોઈન્ટ તરીકે અહીંયા ફોટો પડાવીને પોતાના ફોનમાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકતા હોય. મિત્રો મંદિરની પાછળ બિલકુલ છે ને માં લખેલું ત્યાં આગળ આવા વાળ પણ અર્પણ કરવાની એક માન્યતા છે, પ્રથા છે. જે બહેનોને વાળ ખરતા હોય અથવા વાળ ઓછા આવતા હોય એ લોકો માતાજીને ભેટ સ્વરૂપે આવી રીતે વાળ અર્પણ કરતા હોય છે. એની પણ એક માન્યતા હોય છે. એટલે તમે જ્યારે કોઈ બહેનોને વાળની તકલીફ હોય તે અહીંયા વાળ અર્પણ કરી શકે છે આ પ્રતિકૃતિ સ્વરૂપે. તો એક માન્યતા પ્રમાણે અહીંયા આગળ વિવિધ આવી રીતે લોકો પથ્થર મૂકીને પોતાની જે આ મનોકામના હોય એ પણ પૂર્ણ કરતા હોય છે. 1 માળ 2 માળ 3 માળ એવા પથ્થર મૂકવાની અહીંયા પ્રથા, જેથી એનું ઘર એટલા માળનું થાય. એવી રીતે આ જો અહીંયા તમે અલગ અલગ લોકોએ પોતાની માન્યતા પ્રમાણે અહીંયા મૂકેલા છે પથ્થર. મિત્રો 650 જેટલા પગથિયા ચડતા તમને થાક લાગશે, તમને શ્વાસ ચડી જશે, પરંતુ મંદિરથી જ્યારે નીચે ઉતરશો અથવા મંદિર પરિસરના દર્શન કરશો ત્યારબાદ તમને બિલકુલ એકદમ આત્મીય શાંતિનો અનુભવ થશે. અને એવી શાંતિ કે જે તમને ક્યાંય નહીં મળી હોય. આ મંદિરનું એટલું મહત્વ છે. એટલે માના દર્શન માત્રથી તમને આહલાદક આત્મીયતા અને બિલકુલ શાંતિની અનુભૂતિ થશે. હવે મિત્રો આપણો અંતિમ પડાવ છે ઉતરવાનો, એટલે પગથિયા ઉતરી રહ્યા છે આપણે. ઉતરતા સમયે બિલકુલ સમય ઓછો જાય છે, 15-20 મિનિટમાં તમે નીચે ઉતરી જઈ શકો છો. તો ચોટીલા શહેર ઉપરથી આવું દેખાય છે. બિલકુલ પહાડો છે આસપાસ, હરિયાળી છે અને શહેર તમને મસ્ત અહીંથી જોવા મળે છે ડુંગર ઉપરથી. મિત્રો ચોટીલા મંદિર વહેલી સવારે 5 વાગે ખુલી જાય છે અને રાત્રે સૂર્યાસ્ત બાદ બંધ થાય છે. સાથે જ ચૈત્રી નવરાત્રી, આસો સુદ નવરાત્રી અને ગુપ્ત નવરાત્રી આ દરમિયાન મંદિર થોડું વહેલું ખુલી જતું હોય છે. અને એવું કહેવાય છે કે પૂનમના દિવસે રાત્રે 3 વાગે મંદિર ખુલી જાય છે. સાથે જ આ મંદિરે રાત્રે કોઈ રોકાઈ શકતું નથી. એટલે સૂર્યાસ્ત થાય ત્યારબાદ પૂજારીને પણ નીચે આવી જવું પડતું હોય છે. અને મંદિરના પરિસરની અંદર સિંહ અને કાળ ભૈરવ દાદા રક્ષા કરે છે. મિત્રો ચોટીલા માતાજી અનેક કુળના કુળદેવી છે, અનેક કોમના કુળદેવી છે. આ મંદિરે તમામ લોકો દર્શન માટે આવે છે અને માને પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે એને શ્રીફળ, નૈવેદ્ય, ચૂંદડી વગેરે અર્પણ કરતા હોય છે. તમારી પણ મનોકામના પૂર્ણ થઈ હોય તો જરૂરથી લખજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ચામુંડામાં અચૂકથી લખજો. ફરી એકવાર મળીશું આવા જ એક અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. અને મિત્રો કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. જય ચામુંડા. Ahí,